નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જે ગુજરાત સરકારે 2006 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજે ફરી એકવાર કરી છે મોટી જાહેરાત. તો હજી 15 મિનિટ પહેલાં જ આવ્યા છે મોટા સમાચાર. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ઈપીએસ પેન્શન વધારાના સમાચાર. તો નિવૃત્ત લોકો માટે આ પગલું શા માટે મહત્વપૂર્ણ છે તેની વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ 19(5)માં ટૂંક સમયમાં લઘુત્તમ પેન્શનમાં હાલમાં ₹1000થી વધારો થઈ શકે છે. તો લાંબા સમયથી રાહ જોવાતી આ હિલચાલ લાખો નિવૃત્ત કર્મચારીઓની માસિક આવકમાં સુધારો કરી શકે છે. તો વધતા ખર્ચ સાથે સંઘર્ષ કરી રહેલા ઓછી આવક ધરાવતા પેન્શનરો માટે સૌથી મોટી રાહતની અપેક્ષા છે, જે આ દરખાસ્તને ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે. તો દોસ્તો, ખાસ કરીને ઈપીએસ 19(5)માં જે હાલમાં ₹1000 પેન્શન મળી રહ્યું છે તે હવે ખૂબ વધવા જઈ રહ્યું છે, અને તેને લીધે જે ઓછી આવક ધરાવતા પેન્શનરો છે તેને ખૂબ મોટી એવી રાહત પણ મળવાની છે. તો સૌથી પહેલાં જોઈએ તો ઈપીએસ પેન્શન પાત્રતાના માપદંડ વિશે. તો ઈપીએસ 19(5) લાભ કોને મળી શકે છે? તો ઈપીએસ પેન્શન મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવી પડશે અને ઈપીએફઓ દ્વારા યોગદાન આપવું પડશે. તો પેન્શનની ગણતરી દર મહિને ₹15,000 સુધીના પગાર પર કરવામાં આવે છે. જે કર્મચારીઓએ અગાઉ ઉચ્ચ યોગદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો તેઓ પહેલેથી જ આ ઉચ્ચ પેન્શન મેળવી રહ્યા છે, અને લઘુત્તમ પેન્શન વધારાથી વધુ ફાયદો નહીં થાય મિત્રો. ત્યારબાદ જોઈએ તો ઈપીએસ પેન્શન ગણતરીનું સૂત્ર. તો તમારું પેન્શન કેવી રીતે નક્કી થાય છે? તો ઈપીએસ પેન્શનની ગણતરી આ સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો છેલ્લા 60 મહિનાનો સરેરાશ પગાર ગુણ્યા સેવાના વર્ષ ભાગ્યા 70 પ્લસ 20 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને ગણતરીમાં 2 વધારાના વર્ષનો બોનસ મળે છે. તો આ નિયમ લાંબા ગાળાના કામદારો માટે પેન્શનની રકમ વધારવામાં મદદ કરે છે, જે સેવાનો સમયગાળો એક મુખ્ય પરિબળ બનાવે છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો ઈપીએસ પેન્શન ₹15,000 પગાર પર તમને કેટલું મળે છે? સંપૂર્ણ ગણતરીની વાત કરીએ તો ₹15,000ની વેતન મર્યાદા સાથે પેન્શન સેવા વર્ષો સાથે વધે છે. ઉદાહરણ તરીકે 10 વર્ષની સેવા લગભગ ₹2143 આપે છે, જ્યારે 30 વર્ષની ₹6800થી વધુ આપી શકે છે. તો આ વ્યક્તિઓ પહેલેથી જ ₹1000થી વધુ કમાય છે, તેથી માત્ર એક મોટો વધારો તેમના પેન્શનમાં વધુ વધારો કરશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ન્યૂનતમ ઈપીએસ પેન્શન ₹1000. તો આજે કોને ફાયદો થાય છે? તો ₹7000થી ઓછો પગાર અને 10 વર્ષની સેવા ધરાવતા કામદારોને ગણતરીને આધારે ₹1000નું ઓછું પેન્શન મળે છે. તો તેઓ ગેરંટીકૃત લઘુત્તમ પેન્શનનો લાભ મેળવે છે. તો આ સ્તરથી વધુ કમાણી કરનારાઓને સામાન્ય રીતે આ સલામતી જાળની જરૂર છે, અને ₹1000 કે તેથી વધુ મળે છે. ત્યારબાદ વાત કરીએ તો ઈપીએસ પેન્શન ₹1500 સુધી વધશે અને કોને ફાયદો થશે? તો જો લઘુત્તમ પેન્શન વધીને ₹1500 થાય છે તો 10 વર્ષની સેવા એટલે કે પેન્શન આશરે 1429 સાથે ₹10,000 કમાતા કર્મચારીઓને લાભ થશે. જો કે ₹11,000 કે તેથી વધુ કમાણી કરનારાઓ પહેલેથી જ ₹1500ને વટાવી ગયા છે, અને તેમને આ સ્તરથી કોઈ વધારાનો લાભ મળવાની શક્યતા ઓછી છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો ઈપીએસ પેન્શન ₹2000 સુધી વધારવામાં આવશે તો કોને ફાયદો થશે? તો ₹2000ના લઘુત્તમ પેન્શન પર 10 વર્ષની સેવા સાથે લગભગ ₹10,000 કમાતા કામદારોને હજુ પણ લાભ મળશે, પરંતુ ₹11,000થી ₹15,000 કમાતા
કર્મચારીઓને પહેલેથી જ 2000 રૂપિયાની નજીક અથવા તેનાથી વધુ પેન્શન મળે છે. તેથી તેની અસર ઓછી આવક ધરાવતા જૂથો સુધી મર્યાદિત રહે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએસ પેન્શન રૂપિયા 2500 સુધી વધશે તો કોને ફાયદો થશે? તો જો લઘુત્તમ પેન્શન વધીને રૂપિયા 2500 થાય છે તો 10,000 રૂપિયાથી 14,000ની વચ્ચે કમાણી ધરાવતા 12 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને લાભ થશે. તો તેમનું ગણતરી કરેલ પેન્શન રૂપિયા 2500થી નીચે આવે છે, તેથી તેમને સીધો લાભ મળે છે. તો 15,000 રૂપિયા પગાર ધરાવતા લોકોને લાભ નહીં મળે, કારણ કે તેમનું પેન્શન પહેલેથી જ આ સ્તર કરતાં વધી ગયું છે. તો ત્યારબાદ જોઈએ તો ઈપીએસ પેન્શન રૂપિયા 3,000 સુધી વધ્યું અને મહત્તમ અસરનું દ્રશ્ય સમજાવાયું. તો 3,000 રૂપિયાના લઘુત્તમ પેન્શન સાથે 10,000થી 14,000 રૂપિયા કમાતા કર્મચારીઓને લગભગ 14 વર્ષની સેવા સાથે નોંધપાત્ર ફાયદો થશે. તો તેમનું પેન્શન 3,000 રૂપિયાથી ઓછું પડે છે, તેથી તેમને સૌથી વધુ ફાયદો થાય છે. તો 15,000 રૂપિયાના પગારવાળા કર્મચારીઓ સામાન્ય રીતે 3,000 રૂપિયા સુધી પહોંચી જાય છે અને તેમને લાભ ન પણ મળે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.